ગેમ ઝોન શરૂ કરવા માટે હવે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના કડક નિયમોનું પાલન ગેમ ઝોનના માલિકોએ કરવાનું રહેશે. અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવી પડશે. તેનું ઇન્સ્પેક્શન, લાયસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. ગેમ ઝોન માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે અને તેમાં જો ચૂક થશે તો ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ફોજદારી કરવામાં આવશે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત પોલીસે હવે આ પ્રકારની દુર્ઘટના શહેરમાં ન બને તે માટે પ્રથમ વખત 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના કડક નિયમોનું પાલન ગેમ ઝોનના માલિકોએ કરવાનું રહેશે. જે ગેમ ઝોનના માલિકો પાસે હાલ લાયસન્સ છે તેમને નવેસરથી લાયસન્સ લેવું પડશે. અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવી પડશે. તેનું ઇન્સ્પેક્શન, લાયસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય પણ લેવો ફરજિયાત કરાયો છે. ગેમ ઝોન માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે. જે હેઠળ જો કોઈ અકસ્માત થાય અને તેમાં કોઈનું મોત નીપજે અથવા કોઈને કાયમી ખોડખાપણ થાય તો તે માટે 10 લાખ રૂપિયાનો વીમો લેવાનો રહેશે. ગેમ ઝોનમાં ચાલતી દરેક ગેમ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે. દરેક ગેમને ગેમ ઝોનમાં ઇન્સ્ટોલ કરવા પહેલા પરવાનગી લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. તેમાં ચૂક થતા ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ફોજદારી કરાશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.